તો હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ છો એન્ડ મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આ મેં માઇક લીધો પછીનો પહેલો મારો વિડીયો છે. જાણે કે માઇક તો લીધા હે મીશોમાંથી આપણે મંગાવ્યા હતા, પણ એક માઇક ચાલે ને એક માઇક બંધ છે. પણ આપણે અહીંથી ગામમાંથી લઈએ તો આપણે 800, 850, 1000 સુધીમાં માઇક પડે છે. થોડાક આમાં સસ્તા આવ્યા તો એક જ ચાલે છે, તો કાંઈ વાંધો નહીં, આપણે ચલાવી લેવું ગાઈસ. એન્ડ તમે બધા શું કરો છો કોમેન્ટમાં જવાબ આપજો. એન્ડ હું તો જો ઘરનું કામ કરીને નવરી થઈ ગઈ છું. એન્ડ બધાની બહુ કોમેન્ટ આવતી હતી કે વોઇસ કવરમાં તમે વ્લોગ બનાવો દીદી. તો મેં કીધું આજે વોઇસ કવરમાં વ્લોગ બનાવી નાખું ને. બધા લોકો કહે છે મોહમ્મદ સાથે પ્રેન્ક કરો, પ્રેન્ક કરો. તો મોહમ્મદ બારે ગયા છે, મોહમ્મદ ઘરે છે નહીં તો મોહમ્મદ સાથે પ્રેન્ક કરું. એટલે મારો જ વિડીયો તમે જોઈને ચલાવી લેજો. મોહમ્મદ હોત તો મોહમ્મદનો વ્લોગ આપણે લેત એન્ડ એનો પ્રેન્ક બી કરે. માહિત સૂતો છે, હું ને માહિત જ બંને ઘરે છીએ એમ. એન્ડ હવે મારે કબાટ સાફ કરવાનું બાકી છે, બધું કામ ફિનિશ થઈ ગયું. મેં તો કામ ફિનિશ થાય પછી વ્લોગ શૂટ કરું એન્ડ વ્લોગ બતાવું. એન્ડ તમે બધા બહુ વિચારતા હશો કે મારા વ્લોગ આવતા નથી, તો હું મારી બેનની ઘરે ગઈ હતી. ને બીજી વાત રહી તો રમજાન મહિનો ચાલુ છે તો થોડો ઘણો ટાઈમ મળે છે, થોડો ઘણો નથી મળતો. તો પછી કાંઈ વ્લોગ બનાવવાનું મન નતું થતું. એન્ડ તમારો સપોર્ટ તો ફૂલ છે. જાણે કે મેં વિડીયો નાખ્યો હતો કે સપોર્ટ પ્લીઝ, તો સપોર્ટ તો ઘણો સારો આવ્યો છે, રિસ્પોન્સ મળ્યો છે. તો મારા વ્લોગ તમને જોવા ગમે છે એ બી કોમેન્ટમાં કહેજો. એન્ડ કોણ કોણ મારા વ્લોગ જોઈ છે, ક્યાંથી ક્યાંથી તમે જોવ છો. એન્ડ મોહમ્મદ બારે ગયા છે ને હું ઘરે છું. એન્ડ માહિત સૂતો છે ને ઘરનું કામ બધું ફિનિશ તો થઈ ગયું છે, ખાલી કપડા સકલવાના છે ઈ બાકી હે. તો મેં કીધું પેલા તમારે થોડીક વાર વાતચીત કરી લઉં તમારી હારે, પછી કપડા સકલું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, આખો બ્લોગ જોજો, બહુ મજા આવશે. તમે અડધા બ્લોગ જોઈને વહી જાઓ પછી તમે કોમેન્ટ કયો કરો કે પાર્ટ 2 નથી આવતો, પણ તમે પૂરો બ્લોગ જોવો એટલે તમને બી મજા આવશે, મને બી મજા આવે. એન્ડ લાસ્ટમાં હું બોલું જ છું કે પાર્ટ 2 કેટલા વાગે આવશે, ક્યારે આવશે, શું થશે. ને બીજી વાત રહી તો તમે બધા વિચારતા હશો કે ઘણા બધા ક્રિએટરો હોય એ રેગ્યુલર ના વ્લોગ મૂકે, પણ આપણી પાસે એટલો ટાઈમ નથી હોતો ગાઈસ. કારણ કે આપણો છોકરાને સાચવવો કે આપણે વ્લોગ શૂટ કરવા. મને તો બહુ મન થાય કે મારે વ્લોગ શૂટ કરવા, પણ આપણો છોકરો નાનકડો રહ્યો એન્ડ ઘરના કામ બધા આપણી ઉપર હોય કેમ કે. અને બીજી વાત રહી તો મારે બધું કામ થઈ ગયું ફિનિશ. એન્ડ મેં કીધું થોડોક વ્લોગ શૂટ કરું. તો આજે મારે તમને એક વાત જણાવી હતી કે અત્યારે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં બધા વિડીયો બહુ વાયરલ થાય છે જે ગરીબોને દાન કરતા હોય એને વિડીયો શૂટ કરે છે. પણ બધી વાત સાચી, તમે ગરીબોને દાન કરો છો, વિડીયો શૂટ કરો છો, સારું કામ જ કરો છો. પણ મારે એક જ કહેવાનું, પેલા તમે તમારા મા બાપને સાચવો. જોકે તમારા મા બાપ બધામાં ભીખું ભીખું માંગતા હોય છે ને તમે ગરીબોને દાન કરતા હોય તો સારા ન લાગે. હા કે એક વાત છે કે જોકે તમારા મેરેજ થઈ જાય છે ને તમે તમારી વાઈફ કે એમ કરો છો તો એમાં કોઈ ઈસ્યુ નથી કે એમ બી તમે કરાય, એવું નથી કે ના કરાય. પેલા મા બાપ નું ધ્યાન રખાય. કારણ કે મેં અત્યારે 2-3 કિસ્સા મારી નજરની સામું જોયેલા એ કે મમ્મી બધામાં માંગતી હોય ને દીકરો ગરીબોને દાન કરતો હોય. એ વિડીયો બહુ મેં જોયા છે ને મારી નજરથી મેં એ સીન બી જોયેલો હે ગાઈસ કે ગરીબોને દાન કરો છો તમે ને તમે વિડીયો શૂટ કરો છો, તમે મોટી મોટી ગાડીઓ લઈને ફરો છો, પણ એ શું કામનું ગાઈસ? અલ્લાહ, ભગવાન, જોકે તમારા હિન્દુ લોકોમાં ભગવાન હોય છે, અમારા મુસ્લિમ લોકોમાં અલ્લાહ હોય છે, એ જોતા હોય છે ગાઈસ. એ બધું જોતા હોય છે કે તમે અહિયાં શું કરો છો. એ તમારે અહિયાં ઉપર એક એક નો હિસાબ લે છે. અને મા બાપ છે ને એમાં આપણે જે માનીએ આપણા મા બાપ છે ને એ બધું છે. જોકે તમારા મા બાપ હતા તો તમારી બાયડી ગઈ, પેલી વાત તો રહી તો ઈ રહી. પછી અમુક લોકો બહુ ઇન્સ્ટાગ્રામમાં એટીટ્યુડ વાળી વિડીયો બનાવે છે. અને જો કે હિજાબ, અમારામાં મુસ્લિમમાં હિજાબ હોય છે, તો અમારામાં હિજાબ નો મતલબ એ હોય છે ગાઈસ કે જોકે હિજાબ બંધાઈ ગઈ, તમે બુરખો પહેરી લ્યો છો ને પછી જો કે તમે બુરખામાં વિડીયો બનાવો છો, પછી પેન્ટ ટી શર્ટ પહેરો છો એમાં વિડીયો બનાવો છો. હા કે જોકે હું તો બનાવું જ છું, જોકે હું બુરખામાં હિજાબમાં નથી બનાવતી ક્યારેય. હા, હું પેન્ટ શર્ટ પહેરું છું, ડ્રેસ પહેરું છું, પેન્ટ કુર્તી પહેરું છું, વગેરે બધી વસ્તુ પહેરું છું. પણ હું ક્યારેય હિજાબમાં વિડીયો મેં શૂટ નથી કર્યો હજી સુધી. જોકે ઘણા માંથી મને જોકે હિજાબ બુરખાની દુકાન હોય છે ને ત્યાંથી મને પ્રમોશન કરવાનું બી આવ્યું હતું, પણ મેં ના પાડી દીધી ગાઈસ. કારણ કે જોકે હિજાબ એ લોકો પહેરે છે, જોકે તમે મુસ્લિમ હોય ને પડેલા હોય એ વ્લોગ જોતા હોય એને તો બધી ખબર પડતી જ હોય ગાઈસ. પણ હિજાબ કોણ પહેરે છે? હિજાબ એ લોકો પહેરે છે
જે ક્યારેય એની આંખો સિવાય આપને કઈ દેખાતું જ નથી, કે બારે જાય છે ને તો બી હિજાબ પહેરેલી હોય છે ભાઈ. જો કે તમે પેલા હિજાબ પહેરતા હતા, પછી હિજાબમાં તમે ફોટા પોસ્ટ કરતા હતા, ને હવે તો તમે પેન્ટ ટી શર્ટ પહેરો છો ને તમે ફોટા પોસ્ટ કરો છો. થોડુંક મર્યાદા રાખો. એન બધે તમને જોતા જ હોય આજુબાજુ વાળા, પછી તમે વિચારો છો કે મારી ઉપર રોક્સ્ટ માર્યું છે, રોક્સ્ટિંગ કર્યું છે, તો એ બરાબર જ કર્યું છે ને. કારણ કે તમે તમારી મર્યાદા ભૂલી જાઓ છો તો પેલા જ તમારે બુરખા ના પહેરાય. એ હિજાબ અમારામાં બહુ જ મહત્વની ચીજ છે. અને જે આ તમે મા બાપ જે કરો છો ને એ તમારી અલ્લાહ બદલો લે. જોકે અત્યારે તમારા પાસે પૈસા છે તો તમે ઉડો હો, પણ મારે તો એક જ કહેવાનું, જો કે મારા સાસુ સસરાથી મમ્મી પપ્પા છે, પણ ઇન્શાઅલ્લાહ હું એ લોકોને સારા સાચવું છું અને એ લોકોની હું કદર બી થોડી ઘણી કરું છું. એવું નથી સાસુ સસરા નથી, એ ગુજરી ગયા. જોકે સાસુ સસરા હોય તો એને બી હું એમ જ સાચવે. હા, તો જેમ તમે સાસુ ને સસરા ને એને તમે સાચવો છો ને એમ તમારા મમ્મી પપ્પા ને સાચવો, તો એ લોકોને બી બહુ સારું લાગશે ગાઈસ. કેમ કે મેં તો 2-3 કિસ્સા મારી નજરની સામુ જોયેલા એને હું હજી બી જોઉં છું. મેં હમણાં જ હજી હું જોઈને આવી. મમ્મી બધામાં માંગવા જાય ને ત્યારે બધા એને એમ કે છે કે તારો છોકરો ગરીબોને દાન કરે છે તો તું કેમ માંગવા આવશું. એ બી સાચી વાત છે ગાઈસ, પણ હું તમને જે મારા બ્લોગ જોતા હોય, વિડીયો જોતા હોય, એનું એક જ ચીજ કેવા માંગીશ કે એ લોકોનો કોઈ વાંક નથી. કારણ કે એ લોકો ના છોકરા હોય છે, જોકે આવડા મોટા એમને એમ નથી થઈ જતા. તમે જોકે આવડા મોટા થઈ જાવ છો, તમે આઈફોન વાપરો છો, આ વાપરો છો, ગાડીઓ લ્યો છો, એ બધી તમે એમને એમ નથી લેતા. તમારા મા બાપ નો એ પાછળ હાથ હોય છે તમારે. તમે કોઈ બી ચીજ કરો, જો કે નવી વસ્તુ લ્યો છો, નવી કોઈ ઓલું ચીજ લ્યો છો, તમારા પહેલેથી સૌથી પહેલા તમારી વાઈફ કરતા તમારા મા બાપ ખુશ થાય છે. તો જે બી કરો, હું તો એક જ કેવા માંગુ છું ગાઈસ, તમે જેમ તમારી વાઈફ ને રાખો છો ને એમ તમારા મા બાપ ને રાખો, તો એ લોકોને બહુ સારું લાગશે. તો હું તો જોઉં જ છું. મેં 3-4 દી હું બહાર રોકાવા ગઈ હતી, પણ અહીંયા મેં બધા કિસ્સા જોયા. ઓ માય ગોડ ગાઈસ, ને તમે જેમ બુરખો પહેરતા હતા ને એમ તો તમે ના પહેરો બુરખો, એ વાત જ સારી છે ગાઈસ. કારણ કે તમે મુસ્લિમમાં છે ને તમે હિજાબ કરો છો ને તો તમે ના કરો. એમ તમે એક બેન દીકરી કરો છો ને તો વાસે કેટલી બેન દીકરીઓ ઓલી થાય છે જે પહેરતી હોય છે ને ઈ. જોકે તમે પહેરતા થા, હું નામ તો નહીં લઉં ગાઈસ બ્લોગમાં, પણ જો કે તમે સમજી જ જાશો મારા બ્લોગ જોઈને કે મને જ કે એમ. તમે પહેરતા હતા ને પછી તમે હિજાબ મૂકો છો, પછી તમે પેન્ટ ટોપ પહેરો છો, પછી ક્યાંક જાઓ છો ત્યારે તમે હિજાબ પહેરો છો, તો એ ના કરો. તમે મુસ્લિમ છો બધી વાત સાચી છે, પણ એ ના કરો. અને તમે આવડા મોટા થયા હોય તમને કઈ સમજાવવાની જરૂર તો હોય નહી ગાઈસ. કન્ટિન્યુ બ્લોગમાં બીજી વાત રહી કે જોકે અમુક લોકોને હુસેન મંસૂરી જેવું બનવું છે, તો એ તો ક્યારેય નહીં બની શકે ગાઈસ. કારણ કે એ પેલા ગરીબોને ખવડાવીને ખાય છે. એને કેવડા દાન કરે છે, તમે એને વિડીયો માંથી જોયા જ હશો. એને લાઈક વ્યુ મિલિયન ઉપર આવે છે ગાઈસ, મિલિયન ઉપર. ને આ અમુક લોકો આજકાલના 2-4 વિડીયો શૂટ કરી લે છે, 2-4 થમ્સઅપ ની બોટલો લઈ લે છે, 2-4 જમવાની ડીશો લઈને વિડીયો શૂટ કરે કે અમે જાણે કે ગરીબોને દાન કરીએ છીએ. એ ના કરો. કારણ કે જયારે તમારા મા બાપ રોડ ઉપર ભીખ માંગતા હોય છે ને તમે ગરીબોને દાન કરતા હોય છે, તો તમે જરાય સારા નથી લાગતા. તો કે તમે 2-4 ફોલોઅર્સ વધારવા હાટુ તમે શું શું કરો છો, કઈ હદ સુધી જાવ છો, એ તો પેલા વિચારો. તો મારે તો બધાને એમ જ કેવું જ્યાં તમે વિડીયો શૂટ કરો, બધું કરો, પણ તમને બધા વર્તે કે તમે કેટલા માંથી કેટલા છો. એટલા માટે જોકે વિડીયો જોઈને સમજતા હોય તો સમજી તો સારી વાત છે. જોકે તમારા મા બાપ ને તમારું બધું ત્યારે મા બાપ રોડ ઉપર ભીખ માંગતા હોય ને ત્યારે તમે ગરીબોને દાન કરીને વિડીયો શૂટ કરતા હોય તો તમે સારા નથી લાગતા ગાઈસ. અને બીજી વાત કરું જો કે તમે તમારી વાઈફ કે એમ કરો છો, આમ કરો છો, તેમ કરો છો, મોટી મોટી ગાડીઓ લ્યો છો, ગરીબોને દાન કરવા જાવ છો, વિડીયો શૂટ કરો છો, પછી બીજે ક્યાંક જાવ છો તો તમે હિજાબમાં વિડીયો શૂટ કરો છો, એ ના કરો. તો કે તમે પેન્ટ ટોપ પહેરો છો તો એમાં જ વિડીયો શૂટ કરો, તો હિજાબમાં શું કરવા કરો છો. જોકે અમુક લોકો ના હું વિડીયો જોઉં છું, જોઈને એમ થઈ જાય, પણ આપડે તો કાયમ નું રહ્યું તો આપડે તો વિડીયો જોતા હોય તો આવે જ છે એક બે વિડીયો. તો મને આજે એમ થયું હું ઘરે ફ્રી હતી તો મેં કીધું એ વ્લોગ બનાવું આજે. કારણ કે મેં બહુ જોયું ગાઈસ, બહુ જોયું, પછી સહેન નો જ થયું મારાથી બી. પછી મને એમ થયું કે બ્લોગ બનાવા દે. તો કે સમજો તો સમજી જાજો, બીજું તો કઈ મારે કેવું નથી. તમે કઈ મારા બાપા ના દીકરા કે દીકરીયું કે છે નહી. પણ હું તમને એક સાચી સલાહ બી આપતી નો કેવ.
જોકે એવા લોકોને તો સલાહ બી ના અપાય, જોકે એના મા બાપ ના ન થયા હોય એ કોઈ ના ન થાય. અને પેલી વાત તમે વિચારો, જોકે મારી ઘરે બી છોકરો એ બધું જ છે, એવું નથી કેતી, ને કોઈ ચીજ ઉપર ઘમંડ ના કરો કે એ ક્યારે બી ગમે એ થઈ શકે છે. એન્ડ મેરેજ પેલા મા બાપ સારા હોય છે તો મેરેજ પછી કેમ મા બાપ સારા નથી હોતા? પછી તમારી વાઈફ કે છે એમ કેમ કરો છો? અમુક લોકો લાઈવ થઈને બી બોલતા હતા, એનું બી મેં સાંભળ્યું છે કે આમ તેમ, તો એ ના કરો. તો કે હું નામ તો નથી લેતી, પણ હું ટૂંકમાં બતાવું છું કે ના કરો. સમજો છો ને? સમજો તો તમારા માટે વધારે સારું છે ગાઈસ. બીજું તો કઈ કેવા માંગતી નથી. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો, બહુ મજા આવશે આ વ્લોગ જોવાની તમને બી ને મને બી. બનાવવાની મને બી બનાવવાની મજા આવે, તો તમને જોવાની બી મજા આવશે. કારણ કે આ વ્લોગ જ એવો હોય ગાઈસ, ખતરનાક. આમાં 1 પાર્ટ કે 2 પાર્ટ કે કઈ નઈ આવે, પૂરો વ્લોગ જ મુકાશે. બીજું તો કઈ નઈ ગાઈસ. થોડીક ઇજ્જત મા બાપ ને આપશો તો તમારી પાસે થોડીક ઇજ્જત રહેશે. નકર આ દુનિયાની આંખોમાં તમારી એટલી બી ઇજ્જત નથી. તમારી જો કે 200 કે 300 કે ગમે એટલા ફોલોવર્સ હોય, જોકે પછી 40,000 છે, 30,000 છે, 50,000 છે, 1,00,000 છે, જયારે તમારે 1 મિલિયન થઈ જશે ને, તો ભાઈ જે લોકોને ખબર છે ને એ લોકોને તમે આંખોમાં જરા ઇજ્જત નહીં હોય. જોકે તમે ગરીબોને દાન કરીને વિડીયો બનાવો છો ને, એ તમારી માને દઈને વિડીયો બનાવો ગઈ. કારણ કે તમારી મા બધામાં ભીખ માંગે હે ને, ત્યારે જોવા જેવા હોય છે. તમે જરાય સારા નથી લાગતા. તમારી નજરમાં તમને એમ છે કે અમે ગરીબોને દાન કરે છે, અમારા વિડીયો ક્યાં ક્યાં સુધી જોવે છે. એ બહાર વાળા લોકોને નથી ખબર, તમારા ગામ વાળા લોકોને તો ખબર છે ને. એને તમારે બીજી વાત રહી કે હુસેન મંસૂરી જેવું બનવું હોય ને, તો એ તો તમે કોઈ ક્યારેય નહીં બની શકો ગાઈસ. કારણ કે હિન્દુ મુસલમાન કઈ નહીં જોતા, ગરીબોને કેવી રીતના દાન કરે છે એ તો જોવ પેલા. એના વિડીયો મિલિયનોમાં જાય છે, લાઈકો મિલિયનોમાં જાય છે, એના ફોલોવર્સ મિલિયનોમાં છે, અને તમે જ્યાં છો અહીંયા જ પડ્યા છો, એ તો ખબર ને. કારણ કે તમે મા બાપ ના નથી થતા, તો તમે કોના થાવ? તમારી બાયડીયું ના થાવ તો થાય, બીજું કઈ તો આગળ નથી. અને જોકે જે થાતું હોય બધા એ સારું જ થાય છે ગાઈસ. પણ એને આ મા બાપ ને બી એક શીખ મળી ગઈ. જોકે અમે છોકરો પેદા કર્યો હતો, પણ વાહ વાહ, આના જેવો ની 18 વર્ષના એમને થઈ ગયા હતા, ત્યારે બાયડીયું જૈનમાં હતા ત્યારની બાયડીયું આવી ગઈ છે ને. હું તો જોઈને મને તો બહુ ઓલું થાય, પણ ગાઈસ શું કરું, કઈ બોલાય એવું તો છે નહીં. પણ મને આજે એમ થયું કે વ્લોગ બનાવવા જ દે એની ઉપર, તો પબ્લિસિટી ને બી ખબર પડે કે આ કેવું કેવું ગુજરાતમાં થાય છે. અને જોકે હિજાબ ને કોઈ બદનામ કરે છે ને, એ ના કરો. કારણ કે તમારે પેન્ટ પહેરાય ને, તમે ઈ જ પહેરો, હિજાબ ને બદનામ ના કરો ખોટા. તો કે તમે 2-4 વિડીયો હિજાબમાં બનાવો છો, 2-4 વિડીયો પેન્ટઅપમાં બનાવો છો, તે તમારી કોઈ લાયકાત નથી કે કોઈ મર્યાદા નથી. તો કે હું બી એક ઇન્સ્ટાગ્રામમાં બહુ સારી ક્રિએટર છું, યુટ્યુબમાં બી થોડી ઘણી છું. જો કે હું હિજાબમાં ક્યારેય વિડીયો, હું મુસ્લિમની જ છોકરી છું, પણ હું હિજાબમાં ક્યારેય વિડીયો નહીં મૂકતી. અમારા કુટુંબમાં બી હિજાબ પહેરે છે બધા, એવું નથી પહેરતા, પણ હિજાબ ની કદર કરે છે ગાઈસ. અહીંથી એ લોકોને દુકાને જવું હોય ને તો હિજાબ પહેરીને જવું પડે છે, કારણ કે હિજાબ ને એટલી કદર કરે છે. અને તમે તો શું નકાબ વાળી લીધી, બુરખો પહેરી લીધો, હાલો હાલતા, એવું નહી. અમારામાં એવું નથી હોતું. અમારામાં પડદી જ બંધાઈ જાય પછી પૂરું જ થાય. અને તમે કેવી રીતના વિડીયો શૂટ કરવા હાટુ હિજાબ પહેરો? જોકે મોઢું દેખાતું હોય ને હિજાબ પહેરી હોય, એનો મતલબ કઈ હિજાબ નથી ગાઈસ. તમે વધારે ગુનામાં ભરાવ છો. અને તમને એ સમજી જ ગયા છે મારા વ્લોગ જોઈને કે હું કોના માટે આ વાત કરું છું ને કોને કઉ છું, એટલે કોઈ માથે ન ઓઢતા. બીજી વાત રહી તો આપણે પાછો એક વ્લોગ આવી રીતના બનાવશું કે આજે ચાલે કેવી રીતના બધું એ હું છે હું નહી. મેં તો જોયું ગાઈસ, મને તો બહુ ઓલું થયું કે આવા લોકો બી હોય છે દુનિયામાં. કેવા ડાયા લાગતા હોય, ગરીબોને દાન કરતા હોય, આપને એમ થાય વાહ વાહ આ ક્રિએટરો છે હો. પણ હું કહું યાર, મા બાપ રસ્તે ભીખ માંગતા હોય તો હારા નથી લાગતા તમે? જો કે મા બાપ ઝુંપડપટ્ટીમાં રહેતા હોય ને તમે 10,000 ભાડું ભરીને મકાનમાં રહેતા હોય ને, તો એ તમે સારા નથી લાગતા. જો કે તમે ગામની નજરમાં ખરાબ હોય છે ને, એવા જ હોય છે. તમારી ઉપર રોષ થાય છે એ બરોબર થાય છે,
કારણ કે તમે કોઈ તમારી મર્યાદા જ નથી. વાંધો નહીં, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બીજું કઈ નહીં. બાય બાય. બાય બાય. તમે બધા તમારું ધ્યાન રાખજો. એન બને ત્યાં સુધી આ વિડીયો શેર બી કરજો. એન થોડી ઘણી બને ત્યાં સુધી મા બાપની કદર કરી લ્યો છે તો યાર. મારે તો એટલું જ કેવું છે, જેની પાસે મા બાપ નથી એને ખબર જ છે કે એની ઉપર શું વીતે છે. જેની પાસે છે તેની કોકની પાસે માનો સાયો નથી, કોકની પાસે બાપનો સાયો નથી. તમારી પાસે છે તો શું કરો, હરડ કરો છો. રાખો તમારી યાર ને સારી રીતના સાચવો. જો કે તમને વાઇફ તો આ દુનિયામાં મળી જશે, પણ મા બાપ નહીં મળે. અને હા, કે તમે એવું વિચારતા હોય કે મારા સાસુ સસરા મારા મા બાપ છે, તો એ બી છે, પણ પેલા તો મારા મા બાપ છે જ. તો કઈ નહીં, બ્લોગ આપણો પૂરો જોજો. એન્ડ કઈ સમજાતું હોય તો થોડું ઘણું સમજજો ગાઈસ. મારે તો એટલું જ કેવું છે, બીજું કઈ કેવું નથી. એન્ડ આપણો માહિત જાગી ગયો છે. એ માહિત, તો કઈ નહીં, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.